હવે આગળ વાત બેફામ રફતારની। દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો। અકસ્માતના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા। નશામાં બીઆરટીએસ રેલિંગમાં બીએમડબલ્યુ ઘુસાડી દીધી। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં અકસ્માત સર્જાયો। સ્ટાર બજાર 3 રસ્તા પાસે અકસ્માત સર્જાયો। કાર ચાલક રજનીકાંત અગ્રવાલ હોવાનું પણ સામે આવ્યું છે અને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરી એક વખત રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। આખરે કેમ આ નબીરાઓ સુધરતા નથી તે એક મોટો સવાલ છે। વારંવાર અકસ્માત સર્જાય છે। કેટલાક નિર્દોષ નાગરિકોના જીવ પણ અકસ્માતના કારણે ગયા છે, પરંતુ આ નશેડીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની ઘટના। પૂરપાટ ઝડપે એક કાર આવી અને ત્યારબાદ બીઆરટીએસની રેલિંગને નુકસાન પહોંચાડ્યું। તો અકસ્માતના હચમચાવતા સીસીટીવી જુઓ કઈ રીતે પૂરપાટ ઝડપે આ કાર આવી અને ત્યારબાદ બીએમડબલ્યુ ઘુસાડી દીધી। આજે અકસ્માતની આખી ઘટના છે। વારદાત જ્યારે બની હતી તે દરમિયાન જે અન્ય ચાલકો છે તે પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જો આ કારે અન્ય કોઈને ટક્કર મારી હોત તો તેનું કચ્ચર ઘાણ નીકળી ચૂક્યું હોત, પછી એ વાહન ચાલક હોય કે નિર્દોષ નાગરિક હોય। વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને પૂરપાટ ઝડપે આ કાર ચાલક આવ્યો, તેણે કાબુ ગુમાવ્યો અને ત્યારબાદ રેલિંગને પૂરપાટ ઝડપે તે ટકરાઈ છે અને કઈ રીતે રેલિંગની દુર્દશા થાય છે તેની પણ તસવીરો સામે આવી છે। તો આ આખું ઘટનાક્રમ જેને જોયા બાદ પણ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। વારંવાર આવી ઘટનાઓ બને છે, તેમ છતાં પણ જે આ નબીરાઓ છે તે કાયદો વ્યવસ્થાને પણ નથી ગાંઠી રહ્યા અને પોલીસનો પણ કોઈ જ ડર નથી। અત્યારે પોલીસે આ વ્યક્તિની અટકાયત કરી છે, તેની સામે પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ કે ક્યારે યુવકોની અંદર કાયદો વ્યવસ્થાનો ડર બેસશે। टायर फाटी गई तो कितने तुम बाहर होता है तो टायर फट गया कैसे जाएंगे? नहीं ना गाड़ी कैसे चलाओगे? टायर फटा हुआ कैसे जाएंगे? मैं जाऊँ बाहर आ जाओ तब तक कोई कुछ नहीं टायर पूरा फट करेगा। चुका है, गाड़ी हिलेगी नहीं यहाँ से। आपको कोई कुछ नहीं करेगा, कोई दिक्कत नहीं है। तब तक बाहर आके बाहर आराम से बैठो और बुला लो किसी को। नहीं बोल रहे आप, कोई कुछ नहीं करेगा। क्यों डर रहे आप? पहले कैसे जाए? गाड़ी देखो, हालत देखो, गाड़ी की हालत देखो पहले। તો આ વ્યક્તિ જે કાર ચલાવી રહ્યો હતો તેના ચહેરા પર પસ્તાવાનો કોઈ જ ભાવ નથી। તેણે બીઆરટીએસની રેલિંગને જે રીતે ટક્કર મારી તેને લઈને પણ તેણે કોઈ જ સ્વીકાર નથી કર્યો પોતાની ભૂલનો। અગાઉ અમદાવાદના આમલી બોપલ રોડ પર 25 નવેમ્બર 2024ની સવારે રિપલ પંચાલ નામના યુવકે નશામાં ધૂત થઈને બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી 4-5 વાહનને અડફેટે લીધા હતા। આ ઓડી કારના ચાલકે પીક અવર્સમાં બેફામ ડ્રાઇવિંગ કરીને અકસ્માત કરતા અન્ય લોકોમાં પણ ડરનો માહોલ છવાયો છે। અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી। પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગારેટ પીતો રહ્યો હતો। આરોપી રિપલ પંચાલે કરેલા અકસ્માતના કારણે સરકારી સંપત્તિને પણ નુકસાન થયું હતું। બાદમાં કાર ચાલકનું લાયસન્સ રદ કરી દેવાયું હતું। હવે અમદાવાદમાં જ બીજી ઘટના બની છે, જે પણ નશામાં હોવાનું વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તેના સામે ક્યારે કાર્યવાહી થશે અને જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો આ નબીરાઓને પોલીસનો કેમ ડર નથી લાગતો? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। બજેટ બાદ શેર માર્કેટ ખુલતા જ લાલઘુમ ભારતીય શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો છે। સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ડાઉન, નિફ્ટી 200 પોઈન્ટથી વધુ ડાઉન, બેંક નિફ્ટી 400 પોઈન્ટથી વધુ ડાઉન હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। બજેટ બાદ શેર માર્કેટમાં પ્રતિકૂળ અસરો જોવા મળી રહી છે। ભારતીય શેર માર્કેટમાં કડાકો બોલાયો છે। સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ડાઉન જોવા મળી રહ્યું છે, તો નિફ્ટીમાં પણ 200 પોઈન્ટથી વધુનો કડાકો। બેંક નિફ્ટીની વાત કરીએ 400 પોઈન્ટથી વધુનો કડાકો નોંધાયો છે। આશા રાખીએ કે સાંજ સુધીમાં જ્યારે બજાર બંધ થવાનું હોય ત્યારે આમાં સુધારો આવે અને રોકાણકારોના પૈસા ડૂબતા બચી જાય। અત્યારે રોકાણકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે બજેટના દિવસે પણ
ખૂબ જ ફ્લક્ચ્યુએશન, ખૂબ જ વધઘટ જોવા મળી રહી હતી અને જ્યારે બજેટનું અભિભાષણ પૂર્ણ થયું તે દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીનો જે આંકડો હતો તે લીલા નિશાન પર હતો. આશા રાખીએ કે આજે પણ એ જ પ્રકારે વલણ જોવા મળે. મોરબીમાં તોડફોડ કરનારનો વિડીયો સામે આવ્યો. ઓફિસમાં તોડફોડ બાદ ચોંકાવનારું નિવેદન. રૂપિયાની લેતી દેતીમાં તોડફોડ કર્યાનું રટણ જોવા મળી રહ્યું છે. તોડફોડ કરનારે વિડીયો વાયરલ કર્યો. સટ્ટાના ભાગીદાર અને બાયોડીઝલનું વેચાણ કરતા હોવાનું વિડીયોમાં રટણ. સેવાએજ સંપત્તિ સંસ્થાની ઓફિસમાં તોડફોડ કરી હતી. વાત એમ છે કે મોરબીની સેવાએજ સંપત્તિ સંસ્થાની ઓફિસમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઓફિસ તરફથી ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 3 લોકોના નામ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે, પરંતુ પોલીસ તપાસ કરે કે અટકાયત કરે તે પહેલા તોડફોડ કરનારે વિડીયો વાયરલ કરી ચોંકાવનારું નિવેદન આપ્યું. તોડફોડ કરનારે ખુદ કહ્યું, અમે સટ્ટાના ભાગીદાર હતા, તેના નાણાં અને બાયોડીઝલનું વેચાણ કરતા હતા, તેના નાણાં બાકી હોવાથી તોડફોડ કરી છે. આ સાથે તેમણે દારૂ અંગે પણ ગોળ ગોળ રટણ કર્યું હતું. ત્યારે હાલ તો પોલીસ તપાસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે. અજયભાઈ લોરિયા મારા ભાગીદાર હતા સટ્ટામાં 50%ના મેચના સટ્ટામાં, અને અમે 3 જણા ભાગીદાર હતા. ત્રીજા વ્યક્તિનું નામ નથી આપવું. એ વ્યક્તિને આને 27 લાખ રૂપિયા નથી આપ્યા અને મને 14 લાખ રૂપિયા નથી આપ્યા. અને બીજું રહ્યું બાયોડીઝલ 2 નંબર સામખિયારી ડેલો રાખી અને 2 નંબરનો આપણે બાયોડીઝલ વેચતા, એનો પણ હું ભાગીદાર હતો. તમે એમાંય કાંઈ અમને કાંઈ આપ્યું નથી અજયભાઈ. સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અતુલ, આ સીસીટીવી ફૂટેજમાં તોડફોડ કરતો વ્યક્તિ પછી વિડીયો પણ બનાવે છે અને કહે છે કે હું ભાગીદાર છું, પૈસા નથી મળ્યા. શું ઘટનાક્રમ હતો? આજે સેવાએજ સંપત્તિની ઓફિસ છે, તેમાં 3 વ્યક્તિઓ જઈ અને તોડફોડ કરી હતી. તો સામેની જે અજય લોરિયા જે છે સેવા સંપત્તિના ફાઉન્ડર, તેના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં જે આરોપી જે છે તે જયેશ કાસુંદ્રા જે છે તેના વિરુદ્ધ અને અન્ય 2 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ગઈકાલે જયેશ કાસુંદ્રાએ પણ કહી શકાય કે જવાબ આપ્યો હતો, સામે જવાબ આપ્યો હતો અને તેણે જય લોરિયા પર આક્ષેપો કર્યા હતા અને આક્ષેપોને લઈને મોરબીનું રાજકારણ પણ ક્યાંક ને ક્યાંક ગરમાયું છે. દીપા, આભાર અતુલ જાણકારી આપવા માટે. રૂપિયાની લેતી દેતીને લઈને તોડફોડ કરવામાં આવી હોવાનું રટણ વિડીયોમાં વ્યક્તિ કરી રહ્યો છે. આ આરોપી છે જે પોતાના વ્યક્તિઓ સાથે અહીં તોડફોડ કરવા માટે, ઓફિસમાં તોડફોડ કરવા માટે પહોંચ્યો હતો. કઈ રીતે તેણે બારી, દરવાજા, ટેબલ, ખુરશી તમામને નુકસાન પહોંચાડ્યું છે તેના સીસીટીવી જુઓ. અને ત્યારબાદ એક વિડીયો બનાવવામાં આવ્યો છે કે જેમાં એ દાવો કરી રહ્યો છે કે હું ભાગીદાર છું, પરંતુ મારા પૈસા પરત ન મળતા, લાખોની કિંમત પરત ન મળતા મેં આ પગલું ભર્યું છે. સવાલ અહીં એ કે પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરશે?